અંકલેશ્વર વાલિયા રોડ પરથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ. જીઆરડીસી પોલીસે 29,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે બાતમીના આધારે વાલિયા રોડ પર વોચ ગોઠવી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના? અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક મહિલા વિદેશી દારૂનો જથ્થો લઈને વાલિયા રોડ પરથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે આનંદ હોટલની સામે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની મહિલા શંકાસ્પદ હાલતમાં થેલો લઈને આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે મહિલાની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 82 નંગ બોટલો મળી આવી. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ 29,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ મહિલાની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ તેજલબેન વિપુલભાઈ વસાવા જણાવ્યું હતું, જે કોસંબડી ગામના ટેકરી ફળિયાની રહેવાસી છે. જીઆરડીસી પોલીસે મહિલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.